જીએનએફસી દ્વારા તારીખ 4 જૂન 2024 થી 9 જૂન 2024 સુધી જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભરૂચ ખાતે ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના નેજા હેઠળ અંડર 13 અને અંડર 15 યોનેક્સ સનરાઈઝ ગુજરાત રાજ્ય બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું। આપને જણાવી દઉં કે સમગ્ર ગુજરાતમાંથી કુલ 316 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં છેલ્લા દિવસે વિજેતાઓને જીબીએના પ્રેસિડેન્ટ એસ.એ. રાવલ, ઓનરરી સેક્રેટરી મયુર પરીખ, ટેકનિકલ કમિટી ચેરમેન રાકેશ રસાણિયા તથા શંકરભાઈ ચૌહાણ અને જીએનએફસી સ્પોર્ટ એન્ડ રિક્રિએશન ક્લબના પ્રેસિડેન્ટ પંકજ પુરોહિત, વાઇસ પ્રેસિડેન્ટ કેતન અમીન, જનરલ સેક્રેટરી દક્ષેશ પંચોલી, ઇન્ડોર કન્વીનર વિપુલ પટેલ તથા જીએનએફસીના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। ખેલાડીઓ, તેમના વાલીઓ તથા જીબીએના અધિકારીઓએ જીએનએફસી સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ દ્વારા આપવામાં આવેલી સુવિધાઓને ખૂબ જ વખાણી હતી। નમસ્કાર, હું પંકજ પુરોહિત, પ્રેસિડેન્ટ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ જીએનએફસી। તારીખ 4 જૂનથી 9 જૂન દરમિયાન સ્ટેટ જીબીએ તથા યોનેક્સ સનરાઈઝ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના સહકારથી આ અંડર 15 અને અંડર 13ની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે। આ પ્રસંગે આખા ગુજરાતમાંથી 315 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે અને ઉત્સાહપૂર્વક તેમની રમતનું કૌશલ્યનું પ્રદર્શન કરેલું છે। આ પ્રસંગે હું મારી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કમિટીનો તથા જીબીએ, યોનેક્સ સનરાઈઝ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનનો આભારી છું। થેન્ક યુ। મારું નામ તનિષ ચોકસી છે। હું સુરતથી આવ્યો છું અહીંયા જીએનએફસી સ્પોર્ટ્સ ક્લબમાં રમવા બેડમિન્ટન। હું સિંગલ્સમાં ફાઇનલ ઝિયોન ઝુરિયલ રોડ્રિક્સ સામે જીતો અને અહીંયાની ફેસિલિટી બહુ સારી હતી। જમવાનું, ખાવાનું, રહેવાનું બધું બહુ સારું હતું। તમારા સ્ટુડન્ટને શું કહેવા માંગો છો? मेरा नाम आयुषी चुलेज है और मैं यहाँ पे बैडमिंटन खेलने आई थी अंडर 13 में डबल्स। और अभी हम लोगों ने जीएनएफसी क्लब में बैडमिंटन का टूर्नामेंट खेला, उसमें हम अंडर 13 में डबल्स में फर्स्ट आए श्रीना उगरेजा और साची पटेल के सामने। Thank you.